नहीं तो भारी लागे ये ब्लेक पेंट आवश्य હેલો મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાદેવ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે જવાનું છે નિત્યમના યુનિફોર્મનું ટી શર્ટ લેવા, ખાલી ટી શર્ટ. કેમ કે યુનિફોર્મ આખો એને મળ્યો તો એડમિશન કરાવી ત્યારે યુનિફોર્મને બૂટને મળે એવું બધું મળ્યું હતું. એટલે ટી શર્ટ થોડુંક 2 વર્ષથી પહેરે છે એટલે ખરાબ થઈ ગયું છે. તો મેં કીધું ટી શર્ટ આપણે લઈ લઈએ, પછી આવતા વર્ષે પહેલામાં આવી જાય, પછી યુનિફોર્મ પાછો બદલી જાય. એટલે મેં કીધું ટી શર્ટ ખાલી આપણે લઈ લઈએ, બરાબર. તો જો અત્યારે આપણે એનું ટી શર્ટ લેવા જવાનું છે અને થોડુંક શાકભાજી લેવાનું છે, તેવું બધું લેતા આવી અને કાંઈકનું કાંઈક તમને બતાવશું. તો ચાલો કન્ટેન્ટ વિડીયોમાં રહેજો. ને આપણે ન્યૂ ટ્યુનિક લીધી હતી ને કુર્તી, તો જો આજ પહેરી લીધી છે. કેમ કે કાલે હું એનું છે ને પેન્ટ લઈ આવીશું, ફક્ત 100 રૂપિયામાં પેન્ટ લાવીશું. તો હું તમને બતાવું અને કઈ જગ્યાએ મળે ને એ પણ હું તમને આગળ કહીશ. તો કન્ટેન્ટ વિડીયોમાં રહેજો. હાલો હું પહેલાં તમને બતાવું કેવું છે કેવું નહીં. ફેમિલી જો આ મેં પેન્ટ પહેર્યું ને એ હો, આ પેન્ટ પહેર્યું ને 100 રૂપિયામાં આવ્યા. ટ્યુનિક તો મેં તો લીધી હતી 450 ની, તમને પહેલાં બતાવી હતી. પછી આ પેન્ટ એને મેચિંગનું લીધું. તો આ પેન્ટ છે ને 100 રૂપિયાનું આવ્યું. જો કાપા છે ને બટન છે નીચે, તો આ ખાલી 100 રૂપિયામાં આવેલું છે. તો હું છે ને આગળ તમને બતાવીશ કઈ જગ્યાએથી મેં લીધું નહીં, બરાબર. ત્યાં 100માં શું કહેવાય ટ્યુનિક કુર્તી ને અમુક એવું મળી જાય બધું, એમ ઢગલામાં હોય કે નહીં, એટલે આ મળી જાય એમ. એવું બધું 100 રૂપિયામાં હોય ને કોઈ 150માં હોય, કુર્તી 200માં હોય, સરસ મજાને એવું બધું હોય. તો આ 100 રૂપિયા મને ધ્યાનમાં આવ્યું ને, મેં કીધું લાઈવ લઈ લો, પહેરવા થાય. બીજું હું આને તો આના મેચિંગ ઘરે આવીને જોઈને તો આના શૂટ થઈ ગયું. પછી મેં કીધું હાલો આને પહેરને કેવું છે. તો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયામાં. સમજો કેમ ઊભો કાં નથી એટલે હું ટી શર્ટ લેવા આવ્યા પણ દુકાન બંધ છે. ગાળો માર્યો બોલો, દુકાન બંધ. કારણ કેમ તો શું કરશું નથી એમ, પછી જ આવું કા પછી આવશું ને પાછા એમ કરશું. જો આ યુનિફોર્મ લેવા આવ્યા ને નિત્યમનો પણ દુકાન છે બંધ. તો એ ભાઈ બાજુવાળાને પૂછ્યું ને તો કે 5 વાગે ખુલશે એવું કહે છે. પણ હવે કાંઈ નહીં, પછી પાછા આવશું. અત્યારે ઘરે વયા જાય એવું છે કા નિત્યમ. તો કંઈક ને તો બ્લીચિંગ પાવડર લેવાનો તો લઈ લીધો ને. જોઈએ 5 કિલોનો છે ને કાકા, શું છે આનું 5 કિલોનું? ઠીક, અલગ અલગ ભાવના છે. જો પાવડર, લિક્વિડ ને બધું બહુ બધું છે. જો આ ટપ ફ્રીમાં આવે કે કાકા પાવડર આરે? હે ફ્રીમાં નથી? ઓહો જો ડબ્બા કેટલા મસ્ત બધા સરસ મજાના ડબ્બા. પાવડર ડોલ તગારા ફ્રીમાં નથી આવતા, નકર વળી એમ કે પાવડર આરે આવતા હોય કદાચ. વાહ બધા ડબ્બા, લિક્વિડ, સાબુ જો અલગ અલગ તેલ, શેમ્પૂ. બહુ મોટી દુકાન છે. આ પગલું સણિયાનું શું છે કાકા? આમાં બધા અલગ અલગ હશે ને ભાવના? અલગ અલગ ભાવના છે. જો બધા પગલું સણિયા, પાટલા બાટલા બધું. હાલો બ્લીચિંગ પાવડર લઈ લીધો. હાલો જો પૈસા આપ્યા. વેફર લેવા નથી ત્યાં શ્રીખંડ જોવા મળી ગયો. મને ત્યાં જોઈને મોડ આવી ગયું. તમને આવી જ નહીં કોમેન્ટ કરજો એવું. ચાલો આપણે એવું નીકળવી હળવું ક્યાં નથી જોઈને મોડ આવી ગયું તને. મને તો મઠો જોઈને છે ને મોડ આવી ગઈ. કાંઈ નહીં હાલો હવે આપણે સારી બધી જાય. ટી શર્ટનો કાંઈ મેળ ન આવ્યો, દુકાન બંધ હતી. નિત્યમ 5-6 વાગે માર્કેટમાંથી આપણે શાક લેતા જઈએ, પાણીપુરી એવું લાગશે ખાતા જઈએ. તો ફેમિલી આપણે રસ્તામાં છે ને શોપ આવી ને તો ત્યાં આટો મારતો જઈએ. આમાં જો નાઇટ ડ્રેસ જોઈએ છોકરાના બતાવે છે કાકા. બહુ મોટી દુકાન છે જો. હા આ થઈ જાય લો, આ થઈ જાય લો રેડી. આ થઈ જાય. જો આવો મસ્ત છે નાઇટ ડ્રેસ લેવાનો છે યુવી હાટું. તો જોઈ છે જો આ કલર સરસ છે. નાઇટ ડ્રેસનો લેંઘા દો અલગ અલગ, દુપટ્ટા. આમાં શું કે લેગીસ ને બધું મળી જાય. પેન્ટ, નાઇટ ડ્રેસ નાના છોકરાના. આ સાઈડ કુર્તી. આપણે ટ્યુનિક જોવાની છે તો જોઈ એટલે કાકા બતાવે છે. જો આ કુર્તી છે. આમાં શું છે કાકા કુર્તીનો ભાવ? 350 વાળી છે. જો આમાં બધી કુર્તી બતાવી દો. ટ્યુનિક જો આમાંથી કલર બધા અલગ અલગ છે. આપણે જોઈ. હા હાલો હાલો જો 230 રૂપિયામાં. કેવું લાગે? સારું નહીં તો ભારી લાગે? હે બ્લેક પેન્ટ આવશે એટલે
આ રાખી લે. આ એક કલર રાખી, બીજા બધા ગ્રીન છે, ગ્રીન, મરૂન, લાલ. પણ આ રાખી આપણે છે ને એક વાર આવો કલર પહેર્યો નથી કદાચ, તો આ કલરની રાખી પણ કરી દઉં. હોશિયાર બચ્ચાનો કિલો જો આવું શાકભાજી આવે છે ને અહીં જોઈએ પોટલા પડ્યા ખોલવાના બાકી છે કેમ કે 5:30 વાગે આવ્યો કે 4:30 5 થવા આવ્યો હવે ખોલવાનું બાકી આવું બધું છે ને હું કાલે પેન્ટ લાવીને અહીંયા બેહે પણ આજે આવ્યું નથી જો નકર અહીંયા ઢગલો કરીને બેહે આજ છે ને હજી કોઈ આવ્યું નથી નકર કાલું 5 વાગે આવી ગઈ ને તો અહીં ઢગલો હતો ભાઈ બહુ જ વીણતા હતા એમાંથી મેં જો 100 રૂપિયાનું જે પેન્ટ પહેર્યું ને 100 રૂપિયાની ત્યાંથી લીધું પણ અત્યારે કોઈ છે જ નહીં જગ્યા ઉપર આવ્યું નહીં હોય આવશે પછી એમ એવું છે બધું આજ તો કાંઈ છે નહીં નકર તમને બતાવતું ચાલો ઘર સાઈડ જાય જો પહેલાં આપણે ઘરે આવી ગયા નિત્યમાં જો યુનિફોર્મ કાઢી નાખ્યો અને એને જો કલર પૂર્યો આજે એને ચિત્રનો પીરિયડ હતો તો જો એને આવો મસ્ત મજાનો કલર પૂર્યો કાની કેમ આમાં ઘૂંટાયું હતું એને હે ને તો નિત્ય હું કહીશ મમ્મી મારો વિડીયો લઈ લે મેં કલર પૂર્યો બોલો એટલે પછી બાળકને ખુશ થાય એવું કરવું પડે એટલે મેં કીધું હાલો જો અહીંયા નિત્ય મેં બસમાં છે ને કલર પૂર્યો હતો તેથી મેં તમને શોર્ટ વિડીયોમાં કીધું હતું હે તરબૂચમાં કલર પૂર્યો બોલો આ બધાયમાં કલર પૂર્યા જો આ બસમાં કેટલો મસ્ત ટીચરે વેરી ગુડ આપ્યું નિત્યમને જો જમાઈ દોર્યો છે મસ્ત મજાનો કલર કા નિત્યમ તે દોર્યો નિત્યમ કે તે કલર પૂર્યો ને દોર્યું તે કલર તે જ પૂર્યો હે વાહ સરસ બોલો તો ફેમિલી અત્યારે આપણે બનાવી છે પાણીપુરી કેમ કે અમારે 3 ને જ જમવાનું છે પરેશ કાંઈ જમવા આવવાના નથી એને છે ને એના સેટને એને ઘાસ નાખવા જવાનું છે ગૌશાળામાં તો એ લોકો ત્યાં જાહે ગૌશાળામાં ઘાસ નાખીને પછી શેઠ તરફથી જમવાનું છે તો બધા એ સ્ટાફને લઈ જતા હોય એટલે એને ત્યાં જમવાનું છે ને અમારે 3 મમ્મી દીકરાને જમવાનું છે તો મેં કીધું હાલો આપણે છે ને પાણીપુરી કરીને માર્કેટમાં ગયા હતી પાણીપુરી ખાધી નહોતી નિત્ય મેં ખાધી ને તો મેં કીધું કે પાણી છે ને પાર્સલ લઈ લઈને ઘરે આપણે બનાવી નાખશું બરાબર 20-20ની ખાઈ તોય કાંઈ ધરાય નહીં તો પાણી છે ને તૈયાર લઈ આવીશું ને મસાલો ઘરે બનાવી નાખ્યો કાંદા સુધાર નાખ્યા ચાલો તમે બતાવો તો જો આપણો મસાલો બનાવી નાખ્યો મસાલામાં છે ને મેં બટેટા બાફી કાંઈ જ નહીં ખાલી નિમકના મસાલો છે ને સુરણ મસાલો એ જ નાખ્યો છે બસ ને નિમક નાખ્યું છે મસાલો બનાવી નાખ્યો જો આપણે પાણી પાર્સલ લાવ્યા છીએ એક આ રેગ્યુલર છે ને આ મીઠું પાણી છે કાંદા સુધાર નાખ્યા છે પાણી માટે વાટકા લઈ લીધા છે અને હાલો હવે છે ને છોકરાને બોલાવવું એટલે અમે 3 જમી લઈ ને આજ તો આપણે પાણીપુરી બનાવી હતી એવું છે બધું તો કાંઈ નહીં ચલો આવી જાઓ પાણીપુરી ખાવા હાલો મિત્રો આવી જાઓ પાણીપુરી ખાવા જો આપણે કાંદા સુધારી હાલો હું ટેસ્ટ કરું કેવું પાણી છે બહાર રેડીમેડ લઈ આવ્યા તો આ છે ને રેગ્યુલર તો મેં હમણાં ચાખ્યું હતું રેગ્યુલર તો કાંઈ ખાધું ખાવ મોડું પાણી હોય ને એવું લાગે મને તો આ મીઠું પાણી ભાવે ખાઈ લઈ ચાલો તમે પણ આવી જાઓ પાણીપુરી ખાવા મીઠું પાણી છે ને એક નંબર ટમાટર રેગ્યુલર છે ને સસોડું સ્વાદ પાણી હોય ને એવું લાગે એવું છે કાંઈ નહીં હાલ આજ પરેશ તો માન ખાવાના આપણે ખાવાનું છે તો કાંઈ કાઢી દીધું હું ખાઉં છું ચાલો વિડીયોને એન્ડ આપીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય